જૂનાગઢમાં આબ ફાટ્યું, અડધી કલાકમાં જનજીવન અસ્તવ્યસ્ત. જળતાંડવના દ્રશ્યો છે જૂનાગઢના. અહીં સવારથી વરસાદની ધીમી ચાલ બાદ બપોર થતા જાણે બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ ધોધમાર વરસાદ વરસી પડ્યો. જૂનાગઢ શહેર અને ભવનાથ તળેટીમાં તો જાણે વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. માત્ર ગણતરીની મિનિટોમાં જ વરસાદે સટાસટી બોલાવી દેતા જૂનાગઢમાં જળનું સામ્રાજ્ય છવાઈ ગયું. રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ ડૂબી ગયા, નદીઓ ગાંડી તૂર બની ગઈ. દામોદર કુંડ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તો ગિરનાર પરથી પણ પાણીનો જાણે ધોધ વયો. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડતા ઝરણાઓ જીવંત બની ગયા. અહીં મેઘાએ તાંડવ મચાવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ બની ગઈ. જાણે જળ તબાહી મચી હોય તેવા દ્રશ્યો સર્જાયા. થોડી વાર માટે વરસાદ લાલઘુમ બનતા જૂનાગઢના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય. ભવનાથ વિસ્તારમાં પાણીનું રાજ છવાયું. આ બાજુ ઉપલેટામાં પણ જાણે આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તલગણા ગામે ધોધમાર વરસાદથી રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. તલગણા ગામ આસપાસ વિસ્તારમાં ભારે વરસાદથી તલગણા ગામે ઓસમ પર્વતના પાણી વોકળામાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. તલગણા ગામે વોકળા નદી બની બે કાંઠે વહેતા થતા તલગણા અને આસપાસનો વિસ્તાર પણ પાણી થયો. તો જૂનાગઢમાં ભારતીય આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા. 4 વ્હીલર તેમજ 2 વ્હીલર ફસાયા. ભારતીય આશ્રમની અંદર પાણી ઘૂસી ગયા. આશ્રમના પ્રવેશ દ્વાર નજીક આવેલ શિવ મંદિરમાં પાણી ભરાયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જાણે પાણીનું આખું પૂર આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેટલો ધોધમાર વરસાદ અને તેમાં પણ ભારતીય આશ્રમની આસપાસના વિસ્તારની અંદર જે પાણીનું વહેણ આપ જોઈ રહ્યા છો તે સ્પષ્ટ કરી રહ્યું છે કે શું પરિસ્થિતિ છેલ્લા 2 કલાકની અંદર જૂનાગઢની થઈ ગઈ છે. રાજ્યભરમાં તોફાની વરસાદથી રોડ પર વહેતા થયા પાણી. સુરેન્દ્રનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી મારી. ચૂડામાં 2.5 ઇંચથી વધુ વરસાદથી આરોગ્ય કેન્દ્રમાં પાણી જોવા મળ્યું. ચૂડામાં સવારના 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો. ચૂડા ગામના અનેક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા. તો આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા સારવાર માટે આવતા દર્દીઓને પણ ભારે હાલાકી થઈ. સાથે વાસલ ડેમ ઓવરફ્લો થતા ચૂડા અને ગોખરવાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી. મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ખેડા અને નડિયાદમાં પણ એવા દ્રશ્યો જોવા મળ્યા. ખેડા અને નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. નડિયાદમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી ગયો. નડિયાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા. જોતજોતામાં રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે તાલુકા વિસ્તારમાં વરસાદ ચાલુ છે. જૂનાગઢ, એમજી રોડ, નવાગઢમાં વરસાદ છે. દેસાઈવાડી, ચાંદની ચોક, સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. જેતપુરમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા. પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધીમી દરે વરસાદ વરસી રહ્યો છે. આ બાજુ ધોરાજીમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વિવિધ વિસ્તારો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે વાહન ચાલકોને ભારે અગવડતા પડી છે. ભારે વરસાદથી ધોરાજીની નદીઓમાં પણ ખોડાપૂર આવી ગયું. ધોરાજીની સફુરા નદી બની ગઈ ગાંડીતુર. સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. પંચનાથ મહાદેવ મંદિરથી ખેતરે જવાનો માર્ગ ડૂબી ગયો. કોઝવે પરથી લોકોને પસાર ન થવા તંત્રએ સાવચેત કર્યા. આ બાજુ ગીર સોમનાથના ઉનાના આમોદરા ગામનો ખોડિયાર તળાવ ઓવરફ્લો થયો. સતત વરસાદના પગલે આમોદરા ગામે તળાવ છલકાયું. ખોડિયાર તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ. જૂનાગઢ શહેરમાં પણ વરસાદે એન્ટ્રી મારી. જિલ્લામાં 2 કલાકમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસી ગયો. માણાવદર, ભેસાણ, વંથલી, મેંદરડામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વિસાવદર સહિતના તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાણીના ધસમસતા પ્રવાહના આ દ્રશ્યો છે અંબાજીના. અહીં પણ મેઘરાજાએ વિરામ બાદ એન્ટ્રી મારતાની સાથે જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભારે વરસાદ પડતા રોડ પાણીમાં સમાઈ ગયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બપોર બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. લોકોને ભારે બફારાથી ગરમીથી પણ રાહત મળી ગઈ હતી. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ. સિઝનમાં બીજી કે ત્રીજી વાર નદી ગાંડીતુર બની. ઉપરવાસમાં વરસાદને લઈને નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ ગઈ છે. બોડેલી નજીકથી ઓરસંગ નદી પરની પ્રોટેક્શન વોલ ગરકાવ થઈ. આ તરફ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી 344.13 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમના 22 પૈકી 10 દરવાજા ખોલાયા. ડેમમાં હાલ 1,46,675 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી 1,24,762 ક્યુસેક પાણીની તાપી નદીમાં છોડાયું. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આ બાજુ વલસાડ જિલ્લામાં પણ મેઘાએ ધમાલ મચાવી. જિલ્લાના તમામ તાલુકા વિસ્તારમાં વરસાદથી સાળંગપુરથી પીઠા વચ્ચે ઔરંગા નદી તોફાની સ્વરૂપે વહેતી થઈ. નદી પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું. પાણી ફરી વળવાને કારણે બંને તરફનો રસ્તો સંપર્ક વિહોણો થઈ ગયો. નદીથી બીજી તરફ જવા 20 કિલોમીટરનો ચક્રાવો મારવા લોકો મજબૂર બન્યા. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે મેઘરાજાએ જમાવટ કરી દીધી છે.
રાજ્યમાં ચોમાસાનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ જમાવટ કરી. રાજકોટના જસદણમાં સવારથી મેહુલિયાએ એન્ટ્રી મારી. જસદણ અને આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે જસદણમાં રાતથી સવાર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાયા. જસદણના ઘણા રોડ પાણીમાં જોવા મળ્યા. જૂના બસ સ્ટેશન, જલજરી, પુલ પર કોટણસમાં પાણી ભરાયા. જસદણના નવા બસ સ્ટેશન, ચિતલિયા રોડ, ન્યાય મંદિર આસપાસના વિસ્તારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને કારણે કપાસના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. આ બાજુ સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો. સૌથી વધુ સાયલામાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો. વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું. આખો દિવસ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ નોંધાયો. વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સતત વરસી રહેલા વરસાદથી જિલ્લામાં 4 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર કરેલો કપાસનો પાક નિષ્ફળ જવાનો ભય છે. આ બાજુ જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. 24 કલાકમાં 1 ઇંચથી લઈ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. સૌથી વધુ વિસાવદરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો તો ભેસાણમાં 3 ઇંચ અને મેંદરડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતના વ્યારામાં આબ ફાટ્યું. 8 ઇંચ વરસાદથી નદીઓ ગાંડીતુર થઈ. વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વાપી અને વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી, વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ સહિતના શહેરોમાં વરસાદે ધબધબાટી બોલાવી. તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બારડોલીમાં મીંઢોળા નદી ફરી ગાંડીતુર બની. મીંઢોળા નદીમાં ચાલુ સિઝનમાં 5મી વખત પૂર આવતા નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા. બારડોલીના વોર્ડ નંબર 9માં આવતા તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા. કોટ સામે આવેલી વસાહતમાં 5મી વખત પૂર આવતા લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી. લોકોને આખી રાત પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. વસાહતના 45 જેટલા મકાનમાં મીંઢોળા નદીના પૂરના પાણી ભરાયા. લોકોને ઘરવખરીનો સામાન પાણીમાં પલળી ગયો. મીંઢોળા નદીના જળસ્તર વધતા જોઈ વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચન આપવામાં આવ્યું હતું. બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ પૂર્ણતઃ સપાટી 345 ફૂટથી માત્ર 0.85 ફૂટ જ બાકી છે. ઉકાઈ ડેમમાં હાલ 10 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી જોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણીની આવક સામે પાણીની જાવક પણ 1.25 લાખ છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 10 દરવાજા ખોલાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમના 10 દરવાજા પૈકી 8 દરવાજા 5 ફૂટ અને 2 દરવાજા 6 ફૂટ ખોલતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં 7મી વખત પાણીમાં ગરકાવ થયો. હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 15-17 ગામના બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કપાઈ ગયો. સામે પાર આવેલા ગામો જેવા કે ગોદાવાડી, ખંજરોલી, પીપરિયા, ઊન, કોસાડી જેવા ગામના લોકોએ બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી. હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા વહીવટીતંત્ર દ્વારા કોઝવે બંધ કરવાની ફરજ પડી. આ તરફ છેલ્લે વરસાદે માજા મૂકતા સૌરાષ્ટ્રના અનેક ડેમો પણ ફરી છલકાઈ ગયા. રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભાદરવામાં જતા પણ ભૂક્કા કાઢ્યા છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી થઈ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા સૌરાષ્ટ્રની નદીઓ અને ડેમો ફરીવાર છલકાઈ ગયા છે. રાજકોટનો ભાદર 1 ડેમ ફરી ઓવરફ્લો થયો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો. ભાદર 1 ડેમના 15 દરવાજા 6 ફૂટ ખોલાયા, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રએ સૂચના આપી. આ બાજુ અમરેલીના વડિયામાં વરસાદે ધબધબાટી બોલાવતા 3 ઇંચ વરસાદ ખાબકી ગયો. અવિરત વરસાદના પગલે વડિયાના સુરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારના ગામડાના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સાવચેત કરાયા. બીજી તરફ પાણીની પુષ્કળ આવકના પગલે વડિયાના ઉજળા ગામની નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી, જેમાં કેટલાક પશુઓ પણ તણાયા. નદીમાં અચાનક ધસમસતું પાણી આવતા કેટલાક પશુઓ રમકડાની માફક તણાતા દેખાયા. સવારે ગામની 5 ગાયો નદીના પાણીમાંથી પસાર થઈ ગઈ હતી. પાણીના પ્રવાહની કારણે તણાઈ જતી ગાયો સામે કાંઠે નીકળતા આ બાદ બચાવ થયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. આ બાજુ બોટાદ જિલ્લાના 2 ડેમ છલકાયા. ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ. ભારે વરસાદના પગલે બરવાળાનો ખાંભડા ડેમ અને સુખભાદર ડેમ છલકાયો. રાણપુર અને અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકના જીવાદોરી સમાન ડેમોમાં પાણીની જાહો જલાલી જોવા મળતા લોકો ખુશ થયા અને પંથકની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ. ભારે વરસાદથી સુખભાદર ડેમનો એક ગેટ 0.15 મીટર ખોલાયો. 323 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સામે 323 ક્યુસેક પાણીની આવક છે. નીચાણવાળા 3 જિલ્લાના 20 ગામોને કરાયા એલર્ટ. તો ખાંભડા ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો 0.37 મીટર સુધી ખોલાયો. 150 ક્યુસેક પાણીની આવક સામે 150 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું. ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાયું. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ખાંભડા, બેલા, ટીમલા, કુંડળ, બરવાળા, નવા નાવડા, જૂના નાવડા, વાઢેળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. તો જસદણના ઉપરવાસમાં ભારે વરસાદથી લઈ કરણુકી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. જસદણ પાસેના કરણુકી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા. ઉપરવાસમાં 4 ઇંચથી પણ વધારે વરસાદ વરસતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, નદીઓ ગાંડીતુર, ડેમોમાં જળની જાહો જલાલી.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. 3 દિવસથી તોફાની સ્વરૂપ બતાવી રહ્યા છે, જેના પગલે નદીઓ ફરી ગાંડીતુર બની છે. ત્યારે દક્ષિણ ગુજરાતની નદીઓએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો થયો. 2 જ કલાકમાં પૂર્ણા નદીની સપાટીમાં 6.5 ફૂટનો વધારો થયો. પૂર્ણા નદીની સપાટી 16.5 ફૂટે પહોંચી. પૂર્ણા નદી હાલ ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા. ધસમસતા પાણીના પ્રવાહમાં આ દ્રશ્યો છે બારડોલીના. તાપીમાં ભારે વરસાદને કારણે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ છે. નદીએ તોફાની રૂપ ધારણ કરતા બારડોલીમાંથી પસાર થતો લો લેવલ બ્રિજ બંધ કરાયો છે. મીંઢોળા નદીના જળસ્તરમાં વધારો થતા બ્રિજને સામે પર આવેલા ચંદીપીર દરગાહમાં પૂરના પાણી ભરાયા છે. બ્રિજ પાસે પોલીસ જવાનો મૂકી દેવાયા છે. આ તરફ વડોદરાના વાઘોડિયામાં સતત 5મા દિવસે પણ અવિરત વરસાદ વરસ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દેવ નદીમાં પાણીની આવકમાં વધારો થયો. દેવ ડેમ છલોછલ થતા વડોદરાના 25 ગામોને એલર્ટ કરાયા. વાઘોડિયા ડભોઈના 11 ગામોને નદી કાંઠેથી દૂર રહેવા સાવધ કરાયા. લેવલ જળવાઈ રહે તે માટે 2 દરવાજા 0.05 મીટર ખોલાયા. વાઘોડિયાના વ્યારા પાસે દેવ નદીનો કોઝવે ડૂબ્યો. રાજકોટના જેતપુરમાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા. જેતપુરની દેરડીની બેઠી ધાબી પાણીમાં ગરકાવ થઈ ગઈ. ભાદર ડેમ ફરી ઓવરફ્લો થતા ભાદર નદી 2 કાંઠે થઈ. ભાદર ડેમના 15 દરવાજા ખોલાતા ભાદર નદી 2 કાંઠે થઈ. દેરડીની બેઠી ધાબી પર પાણી ફરી વળ્યા. લોકો અવરજવર ન કરે તે માટે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આડસ મૂકી રસ્તો બંધ કરાયો. આ વખતે નવરાત્રીમાં ખેલૈયાઓએ ચણિયા ચોળી અને કેડિયાની સાથે છત્રી અને રેનકોટ પણ તૈયાર રાખવા પડશે. નવરાત્રીના રસિયાઓ આ વખતે ચણિયા ચોળીની સાથે સાથે રેનકોટ પણ સાથે રાખજો. નવરાત્રીમાં મેઘરાજાએ પણ ગરબા રમવાનો પ્લાન બનાવી લીધો છે. હવામાન વિભાગથી લઈને અન્ય આગાહીકારો પણ ગુજરાતમાં નવરાત્રીએ વરસાદ રંગમાં ભંગ પાડશે તેવી આગાહી કરે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 3 ઓક્ટોબરથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ખેલૈયાઓ શાંતિથી રમી શકશે ગરબા. વડોદરા, અમદાવાદ, સુરતમાં વરસાદ બગાડશે નવરાત્રીની મજા. સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં રહેશે છૂટો છવાયો વરસાદ. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રીની શરૂઆતમાં ગરમી રહેશે. લોકલ સિસ્ટમ બનવાને કારણે વરસાદ પડશે. હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે વરસાદ પડશે. તો પરેશ ગોસ્વામીનું માનવું છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં 3 થી 5 ઇંચ સુધી વરસાદ પડશે. બીજી તરફ આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે. 2 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી. પાટણ સિદ્ધપુરમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ થયો. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. સિદ્ધપુર, બિલિયા, ખળી, ગણેશપુરા, ખોલવાડા સહિતના પંથકમાં વરસાદ. ધોધમાર વરસાદથી માર્ગો પર વરસાદી પાણી વહેવા લાગ્યા. વરસાદી માહોલથી વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ. મહીસાગરથી સમાચાર. મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ. દિવસભરના ભારે બફારા બાદ વરસાદ શરૂ. લુણાવાડા, કડાણા, ખાનપુર સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ. રાજસ્થાનના સરહદી વિસ્તારના કડાણા, ગોધર, ડીટવાસ, બચકરિયા, સરસવા, મોટી રાટના ગામોમાં પવન સાથે વરસાદ. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતીમાં નુકસાનીની ભીતિ. એક તરફ વરસાદના અંતિમ રાઉન્ડથી લોકો ખુશ થઈ ગયા છે, તો ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પાકને નુકસાની જોવા મળી રહી છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન. ખેડૂતોના મગફળીના પાકને મોટું નુકસાન થયું. ભારે વરસાદથી ખેડૂતોની મગફળીના પાથરા પલળી ગયા. સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં મોટું ખેડૂતોના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. તો પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભથી ખેડૂતોને તમામ ખેતીની સારી ઉપજ મળવાની આશા બંધાઈ હતી. મેઘરાજાએ ભારે પવન સાથે ધમાકેદાર રીએન્ટ્રી કરતા મકાઈ, ડાંગરનો તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોને ભારે નુકસાન થયું. આ અંગે સરકારે પાક નુકસાનીનું સર્વે કરી વળતર આપવા માંગ કરી. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નવા ગામ, લોલિયાણા ગામે ખેડૂતોનો કપાસનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. મહીસાગરના ગામડાઓમાં બાળકો ટ્રેક્ટરમાં બેસી શાળાએ જવા મજબૂર. આઝાદીના આટલા વર્ષો પછી પણ એક એવું ગામ છે કે જે રસ્તાની પ્રાથમિક જરૂરિયાત અને વિકાસ ઝંખી રહ્યું છે. વાત છે મહીસાગર જિલ્લાના ખાનપુરના કનોડ ગામની, જે આજ દિન સુધી વિકાસ પહોંચ્યો નથી. આ દ્રશ્યો તેની ચાડી ખાઈ રહ્યા છે. અહીં જયશલિયા ફળિયામાં લોકોને જીવના જોખમે કોતરમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વર્ષોથી રસ્તો ન હોવાથી કોતરમાંથી બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી લઈ જવાય છે. ઇમરજન્સીમાં ન તો કોઈ એમ્બ્યુલન્સ કે વાહન અંદર ગામમાં આવી ન શકે અથવા તો બહાર ન જઈ શકે. જો કોઈ બીમાર પડે કે સગર્ભાને હોસ્પિટલ લઈ જવા હોય તો 1.5 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવા પડે છે. તો પશુપાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એવું નથી કે ગ્રામજનોને કોઈ રજૂઆત નથી કરી. તેમનું કહેવું છે કે અનેક રજૂઆત બાદ આજ દિન સુધી કોઈ અહીંયા ફરક્યું જ નથી. વસ્તીની વાત કરીએ તો જયશલિયા ફળિયામાં 60 જેટલા ઘર આવેલા છે, જ્યાં આદિવાસી પ્રજા વસવાટ કરે છે. આ ગામના 250થી વધુ લોકો દરરોજ જીવના જોખમે કોતર પરથી પસાર થાય છે. મહત્વનું છે કે આદિવાસી પરિવાર મોટાભાગે ખેતી, પશુપાલન પર નભે છે, ત્યારે તેમને વસ્તુઓ માટે ગામ બહાર જવું પડે. ત્યારે તંત્રના પાપે ન છૂટકે જીવના જોખમે કોતરમાં પાણીમાંથી પસાર થવું પડે. ત્યારે ગ્રામજનો મોટા વિકાસના દાવા
દાવાઓ વચ્ચે બીજું કંઈ નહીં પણ ગામમાં એક પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. અનેક રજૂઆતો બાદ પણ અહીંના લોકોનો ઉદ્ધાર થયો નથી. ત્યારે હવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી અને કોઈ કામગીરી કરે તેવી વિનંતી કરવામાં આવી રહી છે. ગોધરામાં વીજ ડીપીમાં થયા ધડાકા. મધ્ય ગુજરાતમાં પણ 2 દિવસથી મેઘો તોફાની બન્યો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે 2 માસ પહેલા જ ગોધરામાં દિવાળી આવી ગઈ. ગોધરામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે દીપાવલી જેવો માહોલ જામ્યો. શહેરના જૂની પોસ્ટ રોડ પર આવેલા વીજ ડીપીમાં ધડાકા સાથે આગ લાગતા જાણે આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોટા ધડાકા સાથે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ. આ જ વીજ ડીપી રહેણાંક વિસ્તારની નજીક હોવાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો. લગભગ 15 મિનિટ સુધી કડાકા ભડાકા થતા આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. જાણે કોઈ ફટાકડા ફોડતું હોય તેવા અવાજ થતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. જોકે આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. જૂનાગઢથી સમાચાર. માંગનાથ બજારમાં ઘૂસ્યા છે વરસાદી પાણી. અંડરગ્રાઉન્ડ દુકાનોમાં ઘૂસી ગયા છે વરસાદી પાણી અને ગટરના પાણી મનપાની બેદરકારીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણી ભરાયાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ધારાસભ્ય અને મનપાના વોટરવર્ક્સ ઇજનેર પહોંચ્યા છે. ધારાસભ્ય સંજય કુરડિયાએ તંત્રને કર્યા જરૂરી સૂચન. વોટરવર્ક્સ એન્જિનિયરને તાકીદ કામગીરી કરવા સૂચન આપ્યું છે. જે મોટાભાગની માર્કેટ છે તેમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં ગટરનું અને વરસાદનું પાણી ભેગું થઈ ગયું છે. વકફ બોર્ડ સુધારા વિધેયક અંગે અમદાવાદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી. ઓવેસી અને હર્ષ સંઘવી વચ્ચે તડાફડી. વકફ બોર્ડના બિલ માટે જેપીસી બનાવવામાં આવી છે. જેપીસીના 20 સભ્યની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ, જેમાં બિલના ફાયદા અને એની સંભવિત અસરો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. આ બેઠકમાં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને સભ્યો હાજર રહ્યા. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એઆઈએમઆઈએમના વડા અસુદ્દીન ઓવૈસી પણ હાજર હતા. જોકે ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગનો મુદ્દો ઉઠાવતા હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચકમક જરી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા સંસદ દ્વારા રચાયેલી વકફ અમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોની વિગતો શેર કરી શકાતી નથી. જેપીસી દ્વારા નિયમો મુજબ આ સૂચનોની વિગત મીડિયામાં આપવામાં આવશે. ઓબીસી સાથે થયેલી શાબ્દિક ટપાટપી અંગે તેમણે કહ્યું હતું કે પ્રત્યેક નાગરિકના હિતમાં જે વિષયો હતા એ પ્રત્યે જવાબદારી અદા કરી છે. આ બિલના પ્રેઝન્ટેશન વખતે ચર્ચા પણ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના જમાલપુર ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ બિલને રદ કરવા માટે જણાવ્યું હતું. બેઠક બાદ લોકોએ બહાર કાળા બોર્ડ સાથે વિરોધ કર્યો. ગુજરાતમાં વકફ બોર્ડની 45,000 કરતાં પણ વધુ મિલકત છે, જેમાં સ્થાવર મિલકત 39,000થી વધુ છે, જ્યારે બાકીની જંગમ મિલકત છે. રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનને લઈને ભાજપનો વિરોધ. મુખ્યમંત્રી પહેલીવાર કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા ઉતર્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈને આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદમાં ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્ય અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણા યોજ્યા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો અને અમદાવાદ આરટીઓ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. તો વલસાડમાં પણ ભાજપે વિરોધ કર્યો. વલસાડ જિલ્લા ભાજપે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપ નેતા કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં પણ ભાજપે વિરોધ કર્યો. રાહુલ ગાંધીના નિવેદન સામે જ્યુબિલી ગાર્ડન નજીકથી ભાજપે રેલી યોજી પ્રદર્શન કર્યું. જ્યુબિલી ગાર્ડન નજીક ભાજપના ધરણા, મહાત્મા ગાંધીના પુતળા નજીક ભાજપનો વિરોધ. 3 શહેરમાં દાદાનું ચાલ્યું બુલડોઝર. વડોદરાના અગોરા મોલના દબાણ દૂર તો કંડલા પોર્ટ પાસે જમીન ખુલ્લી કરાઈ. દબાણકર્તાઓની હવે ખેર નથી. રાજ્યમાં ગેરકાયદે દબાણો કરી બેઠેલા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી. દબાણો પર હવે બુલડોઝર ચાલશે. ત્યારે કચ્છના કંડલા પોર્ટ પાસે જેસીબી લઈને તંત્ર પહોંચ્યું. કંડલા પોર્ટ પાસે મેગા ડિમોલિશન હાથ ધરાયું. કંડલા પોર્ટની આસપાસના દબાણો દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા. કંડલા પોર્ટ, ક્રીક વિસ્તાર અને બન્ના વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરતા ફફડાટ ફેલાયો. 350થી વધુ મકાનો તોડી પડાયા. વડોદરામાં પૂર લાવનારા વિશ્વામિત્રી નદી પરના દબાણો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસને તોડવાની કામગીરી શરૂ કરાઈ. 3000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને દૂર કરાશે. આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3000 સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થઈ જશે.
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 જેસીબી અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી રહી છે. પાલિકાના આકરા વલણથી બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો. સુરતના કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ તોડવાની અપાયેલી નોટિસનો સ્થાનિકોએ વિરોધ કર્યો. કતારગામ મગનનગર 2 ના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હાથમાં બેનર્સ અને મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાયો. કતારગામ વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપુર 4 રસ્તા સુધી દબાણમાં આવતી 700 મિલકતોને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય કરાયો. પાલનપુરમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ. મોટા ભાઈએ પત્ની સાથે મળીને કરી નાના ભાઈની હત્યા. 8 લોકો જોતા રહ્યા. પાલનપુરમાં જાહેરમાં ધોળા દિવસે ખેલાયો સંબંધોનો ખૂની ખેલ. એક જ લોહીના ભાઈએ નાના ભાઈને રસી નાખ્યો. બનાસકાંઠાના પાલનપુરમાં મોટા ભાઈ અને ભાભીએ મળીને જાહેરમાં જ નાના ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ. સગા ભાઈઓ વચ્ચે ઘરકંકાસમાં થયેલી માથાકૂટ હત્યામાં પરિણમી. બેંક સોસાયટીની ગલીમાં જ મોટા ભાઈ અને ભાભીએ લારી લઈને જતા નાના ભાઈની હત્યા કરી નાખી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે ભંગારની લારી લઈને જતા નાના ભાઈની પાછળ મોટો ભાઈ હાથમાં ધારદાર ગુપ્તી સહિત બોથડ પદાર્થ લઈને દોડે છે અને પછી નાના ભાઈ પર મોટો ભાઈ તીક્ષ્ણ હથિયારથી તૂટી પડે છે. તે બાદ સીસીટીવીમાં ભાભી પણ થેલી સાથે દોડતી નજરે પડે છે. તે પણ બચાવવાના બદલે પતિ સાથે રહીને દિયરને મારે છે. ગોપાલ દેવી પૂજક નામના યુવકની તેના જ મોટા ભાઈ અશોક દેવી પૂજકે અને ભાભી રમીલાએ હત્યા કરી. સોસાયટીના અન્ય લોકો પણ જાણે જાદુગરનો ખેલ રચાતો હોય તેમ જોવા મળ્યા હતા. એક વ્યક્તિ આ ખૂની ખેલને રોકવાની હિંમત નથી કરતો. નવાઈની વાત તો એ છે કે 8 વ્યક્તિની હાજરીમાં આ બનાવ બન્યો, પરંતુ કોઈએ પ્રતિકાર કરી બનાવને રોકવાનો પ્રયાસ ન કર્યો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બનાવ સમયે બાઇક ચાલકો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જાણે તમાશો થતો હોય તે રીતે બાઇક ચાલકો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, એ પણ ખૂની ખેલને રોક્યા વગર. એટલું જ નહીં, હત્યા થઈ ત્યારે તે સમયે પાછળ એક સફેદ રંગની કારમાંથી એક યુવક બહાર નીકળે છે, પરંતુ તે બચાવવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ જાય છે. ખૂની હુમલાથી યુવક તડફડતો હતો અને હત્યારાનો તીક્ષ્ણ હથિયારથી ઘા મારતો હતો અને કેટલાક લોકો મુખ પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા હતા. અરવલ્લીમાં રફતારના રાક્ષસે મહિલાને કચડી. બસના તોતિંગ ટાયર મહિલા પર ફરી વળ્યા. રાજ્યમાં રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે. રોડ પર રફતારના જનૂનમાં અન્ય લોકોની જિંદગીને જોખમમાં નાખતા અચકાતા નથી. ત્યારે અરવલ્લીના માલપુરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે નિહાળી હચમચી જશો. બેફામ જતા બસના ચાલકે મહિલાને કચડી નાખી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માલપુરમાં માર્કેટયાર્ડ પાસે એક મહિલા તેની બાળકી સાથે ઊભી છે, ત્યારે પૂરપાટ આવતી બસ મહિલાને અડફેટે લે છે અને બસના તોતિંગ વ્હીલ મહિલાના માથા પર ફરી વળતા મહિલાને ગંભીર ઈજા પહોંચે છે. બાળકી ડરીને ભાગી જતા બાળકીનો જીવ બચી ગયો. બાળકીએ નજર સામે જોતા માથા પર બસ ફરતા જોઈ ડરી ગઈ હતી. અકસ્માત બાદ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા છે. મહિલા લોહી લુહાણ થતા તેને તુરંત સારવાર માટે ખસેડી. અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. સારવાર ચાલુ છે. પાટણમાં શિક્ષણના ધામમાં છૂટા હાથની મારામારી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની ધમાલ. પાટણનું શિક્ષણ ધામ બન્યું મારામારીનું ધામ. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા ચકચાર મચી. સામાન્ય બાબતે 2 વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. કોલેજમાં ધક્કામુક્કી મામલે ઝઘડો ચાલુ થયા બાદ બપોરના સમયે TB 3 રસ્તા નજીક ચા પાણી કરી રહેલા 2 કોલેજિયન યુવકો પર 15 થી 18 લોકોના ટોળા દ્વારા આવીને હુમલો કરાયો, જેમાં એક યુવકને હાથના ભાગે છરીના 2 ઘા વાગ્યા હતા. આ લોકો બંને વિદ્યાર્થીઓ બચાવવા માટે દોડધામ કરીને હેમચંદ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા. તેમની પાછળ 8 થી 10 યુવાનો બાઇક ઉપર સવાર થઈને પીછો કરીને આવ્યા. વહીવટી ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી યુવકોના ટોળાઓએ ફરીથી હુમલો કર્યો, તો ઘટનાને પગલે આસપાસના વિદ્યાર્થીઓ મારતા છોડાવ્યા હતા. તેમજ શરીરે ઈજાઓ પહોંચેલી હોય તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા અને ઘટનાના પગલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી. હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી 3 થી 4 યુવકોને અન્ય વિદ્યાર્થીઓ પકડી રાખ્યા હતા, જેને પોલીસે આવીને પકડી હથિયાર સાથે પોલીસ મથકે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી હતી. સુરતમાં રોડ મુદ્દે કપડાં કાઢી યુવાનોએ કર્યો વિરોધ. રોડ પર પુતળાઓનું દહન. યુવાનોએ કપડાં કાઢી પુતળા સળગાવી વિરોધ કર્યો. સુરતના પલસાણામાં ભારે વરસાદ બાદ પલસાણાના જોડવાના રોડ બિસ્માર બની ગયા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહીં, જેથી કંટાળીને અંતે યુવાનોએ સવારમાં જ પલસાણા વિસ્તારને બાનમાં લીધો. પલસાણાના જોડવા ખાતે સવારમાં જ યુવાનો કપડાં કાઢી રોડ પર બેસી જતા ચક્કાજામ કર્યો. જોડવાના સરપંચ અને તલાટી મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જાહેરમાં પુતળાનું દહન કરતા નાસભાગ મચી ગઈ. પુતળાને ટાયરો સળગાવી રોડ બંધ કર્યો. સવારમાં રોડ પર બેસી જતા રોડ પર ટ્રાફિક જામ થયો. સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. વિરોધ પ્રદર્શન હલ્લાબોલ કરતા પોલીસ દોડી આવી. 1 કલાકથી વધુના સમયથી જાહેર રોડ ઉપર પુતળા અને ટાયરો સળગાવી રોડ બંધ કરાયો. પોલીસે 5 જેટલા યુવાનોને ડિટેન કર્યા. છોટાઉદેપુરના બોડેલીમાં MGVCL કચેરીએ લોકોએ મચાવ્યો હોબાળો.
છોટાઉદેપુરના બોડેલીમાં ગત રાત્રે MGVCL કચેરી પર મોટી સંખ્યામાં લોકોએ હોબાળો મચાવ્યો. બોડેલી, ઢોલકિયા, ચાચક અને અલીખેરવા ગામ સહિતના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. આકરી ગરમીમાં લોકોને રાત્રિના સમયે વીજળી ન મળતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. તો પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે, જેને લઈ લોકો રજૂઆત માટે પહોંચ્યા, પણ કોઈ કર્મચારીઓ કે અધિકારીઓ ન મળતા MGVCL કચેરીનો ઘેરાવ કર્યો અને નારેબાજી કરી. સાથે જ જે વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ હતો તે પણ લોકોએ બંધ કરી દીધો, જેને લઈ અધિકારીઓ દોડતા થઈ ગયા. અધિકારીઓ સમજાવ્યા બાદ પણ લોકો ન માનતા પોલીસને બોલાવવાની ફરજ પડી. બોડેલી, ઢોકલિયા ગામના વિસ્તારના લોકો છેલ્લા 4 દિવસથી રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતા આક્રોશ ઠાલવી રહ્યા છે. બોડેલી, ઢોકલિયા, ચાચક અને અલીખેરવા આ 4 ગામો એકબીજાથી જોડાયેલા છે. એક તરફ ગરમીથી લોકો ત્રસ્ત છે, બીજી બાજુ તસ્કરોના ત્રાસથી કરે છે લોકો ઉજાગરા. મોડી રાત્રિ સુધી રહીશોએ મચાવ્યો હતો હંગામો. મારામારી અને લૂંટ કરનાર સુરતના આરોપીને પોલીસે બરાબરનો ભણાવ્યો પાઠ. જુઓ કઈ રીતે સુરત પોલીસે ખુખાર આરોપીની હવા કાઢી. સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો પાઠ. મારામારી કરીને લૂંટ ચલાવી લોકોમાં દહેશત ફેલાવનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું. સુરતના રાંદેર વિસ્તારમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરી લૂંટી લેવામાં આવ્યો. આરોપીઓ સરકારી વકીલના પુત્રને માર મારી મોબાઈલ અને સોનાની ચેનની લૂંટ ચલાવી હતી. ભોગ બનનાર પૃથ્વીરાજ દેસાઈ રાત્રે પિતાની દવા લેવા માટે નીકળ્યા હતા, ત્યારે આરોપીઓએ લૂંટ ચલાવી. આ કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. આરોપીઓને પાઠ ભણાવવા પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું. રાંદેર વિસ્તારમાં આતંક મચાવનાર આરોપીઓને ભય લોકોના મસ્તિષ્કમાં નીકળી જાય એ માટે રાંદેર પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું. બીજી બાજુ વકીલ મંડળે ઠરાવ કર્યો છે કે કોઈ વકીલ આરોપી તરફે વકીલ પત્ર રજૂ કરશે નહીં. અંકલેશ્વરમાં બ્રિજમાં ટ્રેલર ફસાયું, થયો ટ્રાફિક જામ. બ્રિજ નીચે ફસાયેલા ટ્રેલરના દ્રશ્યો છે અંકલેશ્વરના. વાલિયા ચોકડી બ્રિજમાં ટ્રેલર તો ઘૂસી ગયું, પરંતુ બહાર નીકળતી વખતે બીજા છેડે ફસાયું. નાસિકથી વડોદરા તરફ જતું ટ્રેલર બપોરના સમયે અંકલેશ્વર પહોંચ્યું. અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે આવેલા બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ટ્રેલર બ્રિજની અંદર તો ઘૂસી ગયું, પરંતુ બહાર નીકળતા પરસેવો છૂટી ગયો. ટ્રેલર પર મહાકાય બોઇલર હોવાથી બ્રિજના બીજા છેડે ફસાયું, જેના પગલે બ્રિજમાં ટ્રાફિક જામ થઈ ગયો. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રેલરને કાઢવા માટે ટાયરની હવા કાઢી હતી. બહાર કાઢવાનો પ્રયાસ કરાયો. ગીર સોમનાથ કોડીનાર શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ. છેલ્લા 1 કલાકમાં શહેરમાં 1 ઇંચ, ગ્રામ્યમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દરિયાકાંઠા અને ગીર જંગલ કાંઠાના મોટાભાગના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. હજી આગામી 48 કલાક અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે. તે પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ હજી વરસાદ જોવા મળી શકે છે. મહેસાણાના બેચરાજીમાં ધોધમાર વરસાદ. હાઈવે નજીકના રૂટ પર પાણીનો ભરાવ. સતત વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. હજી અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાની જાણકારી મળી રહી છે. આ તરફ મહેસાણાના રાધનપુર રોડ પર પાણી ભરાયા. કાશી વિશ્વનાથ મંદિર નજીક વિસ્તારમાં ભરાયા પાણી. હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. રાત્રિ સમયના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ રસ્તાઓ નદી બની ચૂક્યા છે. હવામાન વિભાગ તરફથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 10 વાગ્યા સુધીમાં 8 જિલ્લા સાવધાન. 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દાહોદ, મહેસાણા, સાબરકાંઠામાં પણ રેડ એલર્ટ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પણ રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વડોદરા, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ. પંચમહાલ, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. તો રાત્રિના 10 વાગ્યા સુધીમાં આ વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 10 વાગ્યા સુધી 8 જિલ્લા સાવધાન રહે. ભાવનગરની માલેશ્વરી નદીમાં તમિલનાડુના યાત્રિકોની બસ ફસાઈ. અંધારામાં 8 કલાકનું જીવ સટોસટીનું રેસ્ક્યુ. તમિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનારા એક ગ્રુપને ભાવનગરમાં એક ખતરનાક અનુભવ થયો. ઘોઘામાં 5 ઇંચથી વધારે વરસાદ વરસી જતા માલેશ્વરી નદીમાં ઘોડાપૂર આવ્યું. આ દરમિયાન કોડિયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓની બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ, જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા. પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં બેસાડ્યા, ત્યારબાદ ટ્રક પણ ફસાઈ. મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબુ બની, પણ તંત્રએ મહામહેનતે 8 કલાકનું જીવ સટોસટીનું રેસ્ક્યુ કરી તમામ 29 યાત્રાળુઓ સહિત 37ને સુરક્ષિત બહાર કાઢી લીધા. બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી. બનાવની જાણ થતાં જ ઘોઘા મામલતદાર, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. પરિસ્થિતિ બેકાબુ થતા ભાવનગર કલેક્ટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા. ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ, સ્થાનિકો, તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો. અંધારામાં વહીવટીતંત્રે જીવને સટોસટ ઓપરેશન કરી 37 લોકોને નવજીવન આપ્યું.
કલાકો સુધી પાણીના પ્રવાહ વચ્ચે રહેલા લોકોને જ્યારે સુરક્ષિત રીતે બહાર કઢાયા ત્યારે કેટલાક પ્રવાસીઓના આંખમાંથી હરખના આંસુ પણ છલકાયા. પ્રવાસીઓએ પણ રડતી આંખે તંત્રની કામગીરીનો આભાર માન્યો.